ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. સો આજે આપણી સાથે મુંબઈથી સોનીસ બ્રધર્સ એટલે કે જે લોકો સોનીસ સ્કૂલ ઓફ ગરબા એન્ડ ડાન્સ કરીને ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છે અને ગરબાને એક અલગ રીતે બોલિવૂડમાં એન્ટ્રી આપી રહ્યા છે, ત્યારે ગુડ ઇવનિંગ મનીષાબેન. તો એ બંને ભાઈઓ આપણા વચ્ચે આવી રહ્યા છે આપણી સાથે ડિસ્કસ કરવા માટે કે હાઉ દે આર ડુઈંગ ગરબા, લોકોને ગરબામાં કેમ આટલો રસ જાગ્યો અને કેવી રીતે ગરબાને અલગ લેવલ ઉપર લઈ ગયા. સો દે આર ઓલરેડી વિથ મી. સો એમનું એક નાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે દે આર ટુ બ્રધર્સ, જીગરભાઈ અને સુરતભાઈ. એ લોકો જાતે પ્રોફેશન વાઇઝ એ લોકોનું અલગ બિઝનેસ છે અને જોબ છે, આઈટી સેક્ટરમાં કામ કરે છે, અને એક ભાઈ છે હી હેઝ ઓન બિઝનેસ. બટ સ્ટીલ એમને ગરબામાં એટલો બધો રસ છે કે એમણે ગરબાને એક અલગ પ્લેટફોર્મ ઉપર લાવીને મૂકી દીધું છે. તો આપણે એમની સાથે ડિસ્કસ કરીએ કે હાઉ ઇટ બ્રિંગ્સ ધેમ, કે એમને ગરબા માટે લોકો લગાવ કેવી રીતે થયો, એમનું ગરબા માટે શું માનવું છે. સો લેટ્સ વેલકમ ધ બોથ બ્રધર્સ. જીગરભાઈ અને સુરતભાઈને હું આપણી સ્ક્રીનમાં ઇન્વાઇટ કરીશ. નમસ્તે જીગરભાઈ, નમસ્તે સુરતભાઈ, કેમ છો? નમસ્તે અનીશભાઈ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ ઇન. સો વી આર વેરી હેપી ધેટ તમે અમારા પ્લેટફોર્મ ઉપર આવ્યા, તમારા ગરબા માટેના જે પણ તમારા વિચારો છે એને શેર કરવા માટે. અમે તમારા ઘણા બધા વિડીયોઝ જોઈ રહ્યા છીએ, ઘણું બધું અમે ઇન્સ્પાયર થઈ રહ્યા છે તમારા વિડીયોઝથી, તમારા સેશન્સથી, અને વી આર ફોલોઈંગ યોર પેજ. સો અમને ઘણું બધું જાણવા મળશે તમારાથી, અમને ઘણી બધી મજા આવશે, મારા વ્યુઅર્સને પણ મજા આવશે. સો હું તમને જીગરભાઈને કહીશ કે તમે તમારા માટે એક તમારું પ્રોફેશન અને તમે ગરબામાં કેવી રીતે આવ્યા એ હું જાણવા માંગીશ તમારા થ્રુ. તો પ્લીઝ અમને જણાવશો. અનીશ, કોઈ પણ ગુજરાતી માટે એક રીતનો જન્મસિદ્ધ હક થઈ જાય છે ગરબામાં આવવું. તો આઈ વુડ સે કોઈ પણ ગુજરાતીને તો ઈ જ માન્યતા હોય છે કે ગરબા તો મારો જન્મસિદ્ધ હક છે. તો હું કોઈ અલગ ગુજરાતી નથી, તો મારું પણ ગરબામાં એન્ટ્રી તો આપણે એવી રીતે થઈ જાય, કારણ કે એ આપણા કલ્ચરમાં છે, આપણા ફેમિલીમાં હોય છે. માય મધર યુઝ ટુ ડુ અ લોટ ઓફ ડાન્સ પ્રોગ્રામ્સ આપણા મંદિર માટે, ને એ તો એ હિસાબે ઘરમાં થોડું એક ડાન્સનું કલ્ચર હતું. તો અને ઓબ્વિયસલી એ કલ્ચર હોય અને પછી જે રીતનો નવરાત્રીનો માહોલ હોય છે, જેમ જેમ તો એઝ અ ચાઇલ્ડ એ શરૂઆત થઈ હતી મારી ને મારી બેનની નવરાત્રી રમવાની અમારા બિલ્ડિંગોમાં, કારણ કે ત્યારે તો કમર્શિયલ નવરાત્રી હતી નહીં. આઈ એમ ટોકિંગ અબાઉટ મે બી જે મને યાદ આવે છે 83, 84, 85 ની વાત કરું છું હું. એટલે હું 8-9-10 વર્ષનો હતો ત્યારે. બેન હજી નાની હતી, એટલે અમે લોકો બિલ્ડિંગોમાં નવરાત્રી ગરબા રમવાથી ત્યારે શરૂઆત કરેલી. ધીરે ધીરે આઈ વુડ સે એના પછી જે ગરબાનો ગ્રોથ થયો, આઈ વુડ ખાલી પછી બિલ્ડિંગોમાંથી કમર્શિયલ નવરાત્રીઓ ચાલુ થઈ અને અલગ અલગ લેવલ પર જે બધું ગયો. આઈ થિંક આઈ વુડ સે આઈ એમ હેપી ઇન અ વે કે આઈ વોઝ પાર્ટ ઓફ દેટ ગ્રોઈંગ પ્રોસેસ, જ્યાં ગરબા ગ્રો થઈ રહ્યા હતા પોપ્યુલારિટી વાઇઝ. આપણા ગામડામાંથી શહેરોમાંથી બિલ્ડિંગોમાંથી એક અલગ લેવલ પર વયા ગયા હતા. સો આઈ વોઝ અ પાર્ટ ઓફ દેટ પ્રોસેસ. એવી રીતે મારી શરૂઆત થઈ હતી. અચ્છા. સો સુરતભાઈ, તમને હું એક સવાલ એવો પૂછું કે લાઈક ગુજરાતમાં આટલા બધા ફોક ડાન્સ છે, સો વાય યુ ચૂઝ ગરબા? તમને ગરબા રમવાનું કેમ વધારે સિલેક્ટ કર્યું? ગરબા તમને કેમ પસંદ આવ્યા? અનીશભાઈ, પ્રેક્ટિકલ આન્સર આનો હું તમને આપવા માંગીશ, વેરી ઓનેસ્ટ અને રિયલ આન્સર. ધેટ જેવી રીતે તમે હમણાં ગુજરાતના ડાન્સીસ ની વાત કરો છો, ચલો આપણે ઇન્ડિયાના બાકી બધા ફોક ડાન્સીસ ને પણ આમાં લઈ લઈએ, સમજો. પણ અગર તમે જુઓ કે આ વસ્તુને આપણે સેડ કહીએ કે શું કહીએ ખબર નહીં, પણ અમુક ફોક ડાન્સીસ જ એવા છે જેના ફેસ્ટિવલ્સ થાય છે નાચવાના. ઓકે, કે હવે આપણે અગર જોઈએ કે આસામનો બિહુ ડાન્સ કેટલો બ્યુટીફુલ છે, પણ આપણને કોઈને અવેરનેસ નથી કે બિહુ ડાન્સનો કોઈ ફેસ્ટિવલ છે 9 રાતના નાચવા. બરાબર છે. જ્યારે આપણે નાનપણથી મોટા થઈએ, આપણે જયારે બાળક હોઈએ, હું 4th સ્ટાન્ડર્ડમાં હતો, ત્યારે આપણને બહુ વિચારવાનું ઓલું આપણે આગળની બહુ લાંબી સોચ વિચારીએ નહીં. પણ નવરાત્રી એક એવો ફેસ્ટિવલ છે જે કોઈ પણ જનરેશનને અટ્રેક્ટ કરી શકે ફ્રોમ એન એન્ટરટેનમેન્ટ પર્સપેક્ટિવ. સાચી વાત છે, બિલકુલ સાચી વાત. અગર તમે વિચારો કે ફેસ્ટિવલ 9 રાતનો આખા વર્લ્ડમાં ગરબાનો થાય છે, એટલે આઈ અગેન રિપીટ કે આ વસ્તુ બહુ સારી છે કે બહુ સેડ છે, આઈ થિંક ઇટ્સ અ ડિબેટેબલ ટોપિક, બટ ઇટ્સ અ ફેક્ટ. હું તમને એમ કહેવા માંગુ, અગર આપણે કારણ જાણીએ
તો આપણને બધાને એક ઈઝી એક્સેસ જે મળી શકે ને કે 9 રાત એક જગ્યા પર ગયા અને રમીને આવ્યા, એ ગરબા અને દાંડિયાનો વધારે છે. અને આપણા જે બાકી બધા ડાન્સ તમે કહો કે ટિપ્પણી છે કે આટલા બ્યુટીફુલ છે, પણ હજી એ ડાન્સીસ ને આવા ઈઝી નથી કે હરેક માણસ ઘરને નીકળીને ક્યાંય પણ જઈને ડાન્સ કરી શકે. ઇનફેક્ટ બીજા એટલે મેં તમને બાકી બધા ફોક ડાન્સ નું પણ એક્ઝામ્પલ આપ્યું કે આવા કયો ફોક ડાન્સ છે તમે મને કહો કે જે 9 રાત કન્ટિન્યુઅસ આખી દુનિયામાં લાખો લોકો એક સાથે નાચે છે. કારણ કે અમે લોકો યુનાઇટેડ નેશન્સમાં અમને ગરબાની પર એક લેક્ચર આપવા બોલાવેલા. સો વી આર વેરી હેપી ટુ સે કે અમે ત્યાં આગળ પ્રૂવ કર્યું અમુક ફિગર્સ આપીને કે નવરાત્રીની જયારે રાત હોય છે ત્યારે એક જ દિવસે વર્લ્ડમાં કરોડો માણસો એક જ રીતનો ડાન્સ કરે છે. અને વર્લ્ડમાં એવો બીજો કોઈ પણ ડાન્સ નથી જે એનાથી 1/10 માણસો પરફોર્મ કરે છે. તો બિલકુલ સાચી વાત છે. ભાઈ 9 રાત માટે, એટલે હજી કોઈ બીજા ડાન્સ ફેસ્ટિવલ હશે 1 રાત 2 રાત કે 3 રાત ના છે તમે અગર જોશો તો. સાચી વાત છે, સાચી પણ 9 કન્ટિન્યુઅસ રાત માટે, કન્ટિન્યુઅસ રાત્રિમાં ઈ જોશ, ઈ જ એન્થુસિયાઝમ અને ઈ જ ક્રાઉડ. પહેલા દિવસે પણ અગર હજારો હશે તો બીજા દિવસે પણ હજારો હશે. એમ નથી કે ક્રાઉડ ઓછું થતું જશે. બરાબર. એટલે આવો કોઈ ફેસ્ટિવલ નથી. અને પોપ્યુલારિટી એવી છે કે આપણે ગરબા અને દાંડિયા તરફ આઉટ ઓફ અધર ફોક ડાન્સીસ મે બી નાનપણથી વધારે અટ્રેક્ટ થતા ગયા છે. નહીં થયા હોય, સાચી વાત છે. તો બીજો એક મનમાં એક સવાલ એવો હતો કે ગુજરાતી ફોક ડાન્સ જે ગરબા છે, અગર કોઈ વ્યક્તિ ગરબા નથી કરતું તો પણ શું હ્યુમન લાઈફમાં એનું ઇમ્પોર્ટન્સ હોઈ શકે કે અગર એ કરે તો એને બેનિફિટ થાય કે એવું કંઈક? તમારો વર્ડ મિસ થઈ ગયો. શું બેનિફિટ થઈ શકે? લાઈક વોટ આઈ વોઝ આસ્કિંગ કે હ્યુમન લાઈફમાં માણસના જીવનમાં ગરબાનો ઇમ્પોર્ટન્સ થઈ શકે? આટલા બધા ડાન્સીસ છે પણ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગરબા ઇન હ્યુમન લાઈફ? આમાં બહુ જ સિમ્પલ છે. મારા માટે ગરબાનું ઇમ્પોર્ટન્સ છે. સુરતની માટે જાઈબનું ઇમ્પોર્ટન્સ હોઈ શકે, તમારી માટે ઝુમ્બાનું ઇમ્પોર્ટન્સ હોઈ શકે. આઈ ઓલવેઝ બિલીવ ઇટ ઇઝ અબાઉટ યુ ટુ આઈડેન્ટિફાય કર. ઓકે, ઓબ્વિયસલી ગરબા એટલું ઇઝીલી એક્સેસિબલ છે કે બધાને એટલું ઇઝીલી અવેલેબલ છે, તો એનું લાઈફમાં ઇન્વોલ્વમેન્ટ અને ઇમ્પોર્ટન્સ થવાના ચાન્સીસ ઘણા વધી જાય. કરેક્ટ, બટ આઈ થિંક ઇટ ઇઝ ફોર એન ઇન્ડિવિજ્યુઅલ ટુ આઈડેન્ટિફાય કે મને શેમાં રુચિ છે. કારણ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મારી ડોટર અત્યારે 11 વર્ષની છે. 6 વર્ષની થઈ ત્યારથી હું એને ખાલી કહેતો હતો કે બેટા આપણા આજે એક નવો બેચ ચાલુ થાય છે, પણ ક્યારે મેં કમ્પલસરી ગરબા રમવા આવો કે ગરબા શીખવા આવો મારી ક્લાસમાં. એ 9 વર્ષથી થઈ ત્યાં સુધી ક્લાસમાં નહોતી આવી. 9 વર્ષથી થઈ ત્યારે એને મને કીધું પપ્પા હું આજે ક્લાસમાં આવી શકું છું. તમારો કહેવાનો તાત્પર્ય એ છે કે ઇટ ઇઝ આપણી ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ એક હોવી જોઈએ. કારણ કે કોઈ પણ વસ્તુનું કહીએ ને, મેં એક જગ્યાએ હિન્દીનો એક સ્ટેટમેન્ટ છે કે અમુક ફેસલા આપણે દબાવથી વધારે ચુનાવથી થયા હોય તો વધારે સારું થાય. સાચી વાત છે. ઇટ વિલ બી ઈઝી કે તમે જાતે જ એનાથી એટ્રેક્ટ થઈને તમે ઇન્વોલ્વ થાઓ તો. એક તમને આમાં એક હજી એક એક્સટેન્શન કહું, કારણ કે ઘણી વાર છે ને અમારે ત્યાં થોડા વર્ષો પહેલાની વાત છે, જ્યારે અમારા ગરબા ક્લાસ હજી સિઝનલ હતા ખાલી, ત્યારે બહુ બધી લેડીઝ આવે અમારે ત્યાં, નાના છોકરાઓને લઈને 8, 9, 10 વર્ષના લઈને, અને કે સર આને શીખડાવો. અને અમારા ક્લાસમાં પહેલેથી એક કાયદો છે કે અમે છે ને એ છોકરાઓને ફર્સ્ટ ડે પૂછીએ આમ ઇનડાયરેક્ટલી કે બેટા તમને ગમે કે તમે પોતાની ઈચ્છાથી આવ્યા છો કે શું, ઇનડાયરેક્ટલી જાણવાની ટ્રાય કરે. તો ઘણી વાર ઓલા છોકરા કે ના સર અમને નથી ગમતું, મમ્મીએ કમ્પલસરી કર્યું એટલે આવ્યા છે. તો અમે લોકો એ જ લોકોને એક મેસેજ આપવા માંગે છે કે તમને જે ગમતું હોય એમાં તમે વધારે આગળ જાઓ. બરાબર છે. તો basically yes, it can play a very important role, but an individual has to identify. મારા કહેવાથી તમે એકવાર ચાખશો પણ તમને ભાવશે કે નહીં તમને ખબર નથી. મનીષભાઈ, આમાં તમે જે ક્વેશ્ચન પૂછ્યો એમાં હજી એક પોઈન્ટ એ જ કહેવા માંગીશું કે તમારી જેવા લોકોનું, અમારી જેવા લોકોનું, આપણા બધાનું એક કામ છે કે આપણે દુનિયામાં, આખી દુનિયામાં જે છે ગુજરાતી, નોન ગુજરાતી કે નોન ઇન્ડિયન, ગરબાની અવેરનેસ ક્રિએટ કરીએ. એટલે અવેરનેસ ક્રિએટ કરવું આપણું કામ. કેમ કે એ લોકોને અગર ખબર જ નથી કે આ ડાન્સ ફોર્મ શું છે તો એ લોકોને એ જ ખબર ક્યાંથી પડશે કે આ સારું છે કે નથી ગમતું કે મજા નથી આવતી. પણ અવેરનેસ ક્રિએટ કરવું આપણું કામ છે ડેફિનેટલી. કે એ કર્યા પછી અગર એ લોકોને નથી ગમતું તો ડેફિનેટલી આપણે કોઈ વસ્તુ કોઈને ફોર્સ કરવા માટે નથી બેઠા, બીકોઝ બધાની એક ચોઇસ હોય.
પણ આપણું એક કામ છે કે આપણે એકવાર બધાને અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ કે એ લોકોને ખબર પડવી જોઈએ કે આટલું બ્યુટીફુલ ઇન્ડિયાનું ફોક ડાન્સ છે, તો એની જાણ કરવું આઈ થિંક આપણી જિમ્મેદારી છે ડેફિનેટ. બરાબર છે. હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરીશ યુએસએ નો. વેન આઈ વોઝ ઇન યુએસએ ફોર ધ વર્કશોપ ઓફ ગરબા, તો ત્યાં છે ને આવી રીતે પેરેન્ટ્સોએ નાના બચ્ચાઓને મોકલી આપ્યા કે સર અમને ગરબા શીખવાડો. સો એ ત્યાંના બચ્ચાઓ થોડા સ્માર્ટ હોય, તો એ લોકોને એવું થયું કે અમારે ગરબા શું તાળી પાડવાની ને ગોળ ગોળ ફર્યા કરવાનું. એમના મગજમાં એક એવું લોજિક હતું. સો સમવેર આઈ હેવ ટ્રાઈડ ટુ એક્સપ્લેન ધેમ કે ગરબામાં તાળી પાડવાથી આટલા બેનિફિટ થાય છે, ગોળ ફરવાથી આટલા બેનિફિટ થાય છે, અને આટલા આપણા અંદરથી પોઝિટિવિટી ઇનબિલ્ટ થાય છે. સો દે ટ્રાય ટુ અન્ડરસ્ટુડ, અને પછી એ લોકોને એમાં ઇન્ટરેસ્ટ વધારે લાગ્યો. સો ઇટ ઇઝ ઓલ્સો વે ટુ પ્રમોટ અવર ગરબા, કે આપણે આપણા ગરબાના હેલ્થ બેનિફિટ કદાચ બધાને બતાવીએ તો એ લોકો વધારે એટ્રેક્ટ થાય અને ગરબા કરે એમ. રાઈટ. સો આપણે આગળના સવાલ તરફ છે કે જેમ તમારી સ્કૂલ છે જે સોની સ્કૂલ ઓફ ગરબા એન્ડ ડાન્સ, મને થોડુંક એના માટે ઇન્ફોર્મેશન આપો કે તમે શરૂઆત ક્યારે કરી અને તમે કેવા ગરબા ક્લાસમાં કરાવો છો, વીકમાં કેટલા દિવસ કરાવો છો, કે શું એના સર્ટિફિકેટ કોર્સના એની શું લાઈક પ્રોસિજર છે, એ અમે જાણવા માંગીશું. અનીશ, એવું છે કે અમે લોકોએ આની શરૂઆત ગરબા શીખડાવવાની શરૂઆત થઈ આપણી 1998માં. લાઈક એની અધર ક્લાસ અમે ત્યારે ઓબ્વિયસલી ત્યારે ગરબા ક્લાસનું હજી કલ્ચર તો હતું ને 1998માં. 1994, 95, 96માં શું થયું હતું કે લોકલ નવરાત્રીમાં મને બહુ બધા ઇનામો મળેલા. તો એનાથી લોકો ઘણા બધા મને એપ્રોચ કરતા હતા ત્યારે, કારણ કે સુરત તો મારી કરતા ઘણો નાનો હતો ત્યારે. લોકો ઘણા બધા એપ્રોચ કરતા કે તમે ગરબા શીખડાવો. અને આઈ વોઝ અંડર ધ ઇમ્પ્રેશન કે ભાઈ ગરબા તો બધાને આવડતા જ, એમાં શીખડાવવાનું શું હોય. પછી ધીરે ધીરે જેમ અલગ અલગ સિચ્યુએશન્સ થી આપણો સામનો થયો એટલે ખબર પડી કે ના, આમાં ઘણું બધું થઈ શકે છે, અને અગર આપણે નહીં શીખડાવીએ તો માણસો એક ખોટા ડિરેક્શનમાં જઈ શકે છે. અને યુ રિસ્પેક્ટ, ધીસ ઇઝ નોટ લાઈક અ બોલિવૂડ ડાન્સ કે તમે કાંઈ પણ કરો ને એને બોલિવૂડ ડાન્સ કહી દો. આ આપણી સંસ્કૃતિથી એટેચ છે, આપણા કલ્ચરથી એટેચ છે. સો એની ઈસ કરવા માટે આપણે એક જવાબદારી લેવાની જરૂર છે. અને અહીંયા આગળ હું ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીશ અમારા ડાન્સ ટીચરને, બેસિકલી કે કુમારી ઇન્દુમતી લેલેજી, જે બહુ જ મોટા નામ હતા ઇન્ડિયાના ફોક ડાન્સિંગમાં. તો મને ને સુરતને એક સારો એવો ચાન્સ મળ્યો મોર દેન 15 વર્ષ એમની સાથે રહેવાનો એટલે ઈ જેટલા શોઝ કરતા હતા એમની સાથે પાર્ટ લેવાનો. એનાથી અમને એક અલગ જ એનલાઇટનમેન્ટ થયું ઓન વોટ ફોક ડાન્સીસ આર. સો એના પછી અમને લાગ્યું કે આ તો બહુ જ જવાબદારીની વસ્તુ છે, જે હજારો માણસો આને નિગ્લેક્ટ કરે છે. હજારો માણસો આ ગરબાને ખાલી એઝ અ ધમાલ મસ્તી ફેસ્ટિવલની જેમ લે છે. યસ, આપણે ધમાલ મસ્તી એન્જોય તો કરવાનું જ છે, પણ એની માટે તો ડિસ્કોથેક પણ હોય છે. નવરાત્રીમાં ધમાલ મસ્તી એન્જોયની સાથે આપણે અગર આપણી જવાબદારી નહીં સમજીએ તો આઈ થિંક એઝ એન ઇન્ડિવિજ્યુઅલ વી આર નોટ ડુઈંગ ધ રાઈટ થિંગ. સો એ અમને આઈડેન્ટિફાઈ થયું એટલે અમે 98 થી પછી એને શીખડાવવાનું શરૂઆત કરી. પછી ગ્રેજ્યુઅલી જેમ જેમ માણસોના ફીડબેક આવતા ગયા એમ અમે પછી ગરબાનું સિલેબસ બનાવતા ગયા. કારણ કે અમને કારણ કે અનીશ, તમને ખબર હશે કે ઇન્ડિયામાં ક્લાસિકલ ડાન્સીસ બહુ જ ઓર્ગેનાઇઝ છે. ભરતનાટ્યમ કહો, કથક કહો, એ લોકોના જે મોટા મોટા ગુરુઝ જે બધા છે એ લોકોએ ગરબાને એ ક્લાસિકલ ડાન્સને બહુ જ ઓર્ગેનાઇઝ, યુનિવર્સિટી સિલેબસ, એક્ઝામ બધું બહુ જ ઓર્ગેનાઇઝ હોય છે. જ્યાં આપણા ગરબા જે આટલા પોપ્યુલર છે, વર્લ્ડમાં નંબર 1 છે, પણ એનું કાંઈ જ સિસ્ટમેટિક એપ્રોચ નહોતો, એવું અમને નહોતું લાગતું. તો એટલે અમે લોકોએ કીધું કે રાધર દેન આપણે કમ્પ્લેન કરીએ કે ભાઈ કાંઈ નથી, આપણે કાંઈક કરીએ. અમે લોકોએ એનું એક પ્રોપર સિલેબસ બનાવ્યું, અલગ અલગ ગ્રેડિંગ વાઇઝ. જેવી રીતે સ્કૂલમાં સ્ટાન્ડર્ડ હોય એવી રીતે ગરબામાં અમે ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 એવી રીતે શરૂઆત કરી. અત્યારના અમારું સિલેબસ ગ્રેડ 5 સુધી છે. એનો પ્રોપર આપણે સર્ટિફિકેટ કોર્સ આપીએ છીએ. We can very proudly say that we are members of the International Dance Council, જે યુનેસ્કોની બોડી છે, યુનાઇટેડ નેશન્સની. એમાં સર્ટિફિકેશન આપણે કરીએ છીએ, એટલે જેની લોકોની એક્ઝામ થાય અને પ્રોપર સિલેબસ સાથે આપણે આખું વર્ષ આના ક્લાસ ચલાવીએ છીએ. એટલે અમે વી કેન વેરી પ્રાઉડલી સે કે ગરબાને જે ખાલી નવરાત્રી અફેર હતું એને અમે આખા વર્ષનું
શેડ્યુલ બનાવી દીધું છે અને લોકોને અમે પહોંચાડી. કદાચ તમારી એ પહેલી સ્કૂલ હશે જે આખું વર્ષ ગરબાની શરૂઆત કરવા વાળી પહેલી સ્કૂલ હશે એવું આપણે કહી શકીએ, કારણ કે હજુ સુધી ગુજરાતમાં પણ મને એવી કોઈ સ્કૂલ નથી જોવા મળી. ગરબા ક્લાસીસ ચાલે છે કે જે નવરાત્રી પહેલા 3 મહિના, 4 મહિના, 5 મહિના કે ઘણા લોકો આખું વર્ષ પણ કરાવે છે, બટ ધેર ઇઝ નો એની સ્કેડ્યુલ કે જે સિસ્ટમેટિક ગરબા ને ગ્રેડ વાઇઝ કરાવતું હોય, અને પીપલ આર નોટ ધેટ મચ ઇન્ટરેસ્ટેડ મે બી ઇનટુ ગુજરાત. એ લોકોને એમ કે અમને ગરબા આવડે છે, શીખવાનું શું કામ છે, એવી એક માન્યતા સાથે લોકો જીવી રહ્યા છે. બટ આઈ વિલ સે અનીશ, અહીંયા આગળ છે ને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઈ છે કે જે તમે હમણાં કીધું ને, મેં પહેલા કીધેલું કે આપણા ગુજરાતીઓને લાગે કે ગરબા તો આપણો જન્મસિદ્ધ હક જ છે. ઓકે, એટલે મને તો ગરબા આવડે જ છે. પણ હું છે ને બધા ગુજરાતીઓને જયારે, કારણ કે અમને પણ હજી પણ બહુ બધા પ્રશ્ન આવે ને લોકોના કે ભાઈ તમે ગરબામાં શું શીખડાવશો, બરાબર છે. તો મેં કીધું કે અમે સિમ્પલ વાત શીખડાવી છે કે ના અમને તો ઓલરેડી આવડે છે. તો એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે તમે લોકો જ્યારે ઓકે, એક તમે નવરાત્રીમાં જઈને જુઓ તો ત્યાં તમે બરોડામાં આરકી છે કે યુનાઇટેડ છે અને અહીંયામાં મુંબઈમાં ફાલ્ગુની પાઠક ને ઘણા મોટા મોટા ગરબા, ત્યાં આપણે જઈને જોઈએ તો 10,000 માણસો નાચતા હોય છે. ઓકે, આમ આપણે માઇક્રો લેવલ થી જોઈએ તો બધા જ સેમ જ નાચતા હોય છે. પણ એ 10,000 માંથી આપણને કેમ ખાલી 500 જણને જોવાનું ગમે છે? બરાબર છે. એ 500 જણને જોવાનું એટલે ગમે છે કારણ કે એ લોકો ઈચ સ્ટેપ પ્રોપર સિસ્ટમેટિક રીતે કરતા હોય છે, બોડીના હરેક પાર્ટનો પ્રોપર યુઝેજ કરતા હોય છે કે હાથ કેટલા કે કમર કેટલી, કયા સ્ટેપમાં કેટલી વળવી જોઈએ, કરેક્ટ ટેકનિક યુઝ કરે, તમારા ગોઠણનો કેવો ઉપયોગ છે, તમારી ડોકનો કેવો ઉપયોગ છે, એનાથી તમારો ગ્રેસ દેખાશે, એનાથી તમારો ડાન્સ જોવાની મજા આવશે, તમને મજા આવશે અને તમે જે પરફોર્મ કરી રહ્યા છો કોઈક ઓડિયન્સ માટે, એ ઓડિયન્સને જોવાની મજા આવશે. તો અમે લોકો એ જ પ્રયત્ન કરી રહ્યા છે કે કેવો જયારે તમે ડાન્સ શીખો, હાઉ કેન યુ મેક ઇટ એઝ અ ટ્રીટ ફોર અધર્સ ટુ વોચ ઓલ્સો, અને તમને પણ એક મજા આવી જોઈએ કે મેં જે કર્યું એ મને મજા આવી. ફર્સ્ટ ઇઝ મને મજા આવી જોઈએ. સો દેટ ઇઝ આઈ થિંક ધી ઓબ્જેક્ટિવ વોટ વી આર વર્કિંગ ઓન. So, as you are saying, આપણે એવું કહી શકીએ કે each movement has a different postures. You have to maintain the posture during the play. That can impress you as well as other people to watch you, right? Absolutely. યસ અનીશભાઈ, આઈ મીન સિમ્પલ શું છે, એક મુવમેન્ટમાં તમારા ફૂટનો અગર એંગલ પણ રોંગ હશે ને, તમે વર્ષો સુધી એને ખોટું કરતા જશો પણ તમને ખબર નહીં પડે કે મારી ભૂલ ક્યાં થાય છે, જ્યાં સુધી તમને કોઈ એક્સપિરિયન્સ. સાચી વાત છે. એવું પણ થઈ શકે સર કે ખોટી મુવમેન્ટ કરવાથી ઇન્જરીઝના કેસીસ પણ બની શકે કે નીમાં ઇન્જરીઝ આવે કે બેકમાં ઇન્જરીઝ. સિમ્પલ એક્ઝામ્પલ આપું અનીશભાઈ, કારણ કે મને છે ને બહુ બધા જે કોલ આવે છે, ઇનફેક્ટ a lot of places, ગુજરાતથી પણ આવે છે, અક્રોસ ધ વર્લ્ડ, બોમ્બેમાંથી ખાસ માણસોનો છે ને એક જ સિમ્પલ પ્રશ્ન હોય કે સર અમને ગરબા આવડે છે, અમને છે ને એડવાન્સ ગરબા અને મારો ને સુરતનો છે ને એક સ્ટાન્ડર્ડ જવાબ હોય કે ભાઈ એડવાન્સ ગરબા તો અમને પણ નથી આવડતા. કે ના સર અમે તમારા વિડીયો જોયા છે, અમને ખબર છે તમને આવડે છે. તો અમે એ લોકોને એક સિમ્પલ પ્રશ્ન પૂછીએ કે ભાઈ ડેફિનેશન શું છે એડવાન્સ ગરબા અને બેસિક ગરબાની? બરાબર છે. તો એ લોકોની ડેફિનેશન, આઈ જસ્ટ ટેક અ એક્ઝામ્પલ, એ લોકો કે ના સર અમને લોકો છે ને એક સર્કલ અમે મારીએ છીએ, પણ તમે જેમ ફટાફટ 4 સર્કલ ને 8 સર્કલ મારો છો ને, 4 બીટમાં 4 સર્કલ ને 8 બીટમાં 8 સર્કલ, ઈ એડવાન્સ કહેવાય. ઓ એને એડવાન્સ કહેવાય, ઈ અમને નથી આવડતું. તો અહીંયા છે ને અનીશ, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અમે લોકોને એ કહીએ કે મેં કીધું કે તમને 8 સર્કલ મારતા કે 4 સર્કલ મારતા નથી આવડતા, તો તમે એક સર્કલ જે મારો છો ઈ તમને કોણે શીખડાયું? કે સર અમે પોતે શીખી ગયા. તો મેં કીધું વેરી ગુડ, આપણે યુ કેન બી યોર સેલ્ફ ટીચર, રાઈટ? તો મેં કીધું તો 2 અને 4 સર્કલ પણ પોતે કેમ નથી શીખતા? કે ના સર અમે પ્રયત્ન કરીએ છીએ પણ નથી થતા. બરાબર છે સર. તો ધીસ ઇઝ વેર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કમ્સ કે તમે જે એક સર્કલ કરો છો એની ટેકનિકમાં તમારો કઈ ફોલ્ટ હશે, કે તમારો પગ જ્યાં પડવો જોઈએ, કે તમારો બોડીનું એંગલ જેવું હોવું જોઈએ, એ એકમાં ખોટું હતું પણ વધારે તમે પ્રેશર લીધું નતું એટલે તમારું એક સર્કલ બરાબર થઈ ગયું, પણ બીજું સર્કલ કે 4 સર્કલ એટેમ્પ્ટ કરવામાં તમે નથી કરી શકતા. એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમને હું એક સર્કલ કેવી રીતે લેવાનું ઈ પહેલા શીખડાવીશ, એટલે તમારો પાયો મજબૂત થાય. ઈ આજકાલ બહુ બધા માણસોને જલ્દી સમજાતું નથી. શોર્ટકટ આજકાલ મેગી નૂડલ્સ ની જેમ જોવે છે કે થઈ જાય બધું. આપણે મારે સર અહીં એક્સપિરિયન્સ શેર કરીશ.
હું યુએસમાં ગરબા કરતો એટલે ઘણા લોકો યુટ્યુબ પરથી શીખતા ગરબા. સો જ્યારે લોકો રમવા માટે પણ જાય ત્યારે એ લોકો વિચારીને રમે કે હવે આ સ્ટેપ આવ્યો, હવે આ સ્ટેપ આવ્યો, જે 10, 12, 15 સ્ટેપ્સ જે બધા રમતા હોય તે. સો એટ ધેટ ટાઈમ દે સેડ મી કે સર અમને યુટ્યુબ શીખવાડે છે પણ અમને કરેક્ટ નથી કરી શકતું. વેર વી આર એકચ્યુઅલી કે આપણે એ લોકોને ભૂલ બતાવીને કરેક્ટ કરી શકીએ અને એ લોકોને એન્ટરટેનમેન્ટ કરાવી શકીએ. સો અવર રોલ મે બી ઓવર ધેર કે જે સ્ટેપિંગ્સ રોંગ થઈ રહ્યા છે વી કેન કરેક્ટ ધેમ એન્ડ દે કેન એન્જોય ઇટ ફુલ્લી. અને એબ્સોલ્યુટલી, કારણ કે અનીશ, ઇટ ઇઝ નોટ અબાઉટ જસ્ટ રિમૂવિંગ ધ ફોલ્ટ. આઈ ઓલવેઝ બિલીવ દેટ આ ટીચરની જવાબદારી છે કે જે ખોટું છે એને કરેક્ટ કરીને આપો. કારણ કે હું ખાલી અગર તમારો ફોલ્ટ કાઢીશ ત્યારે આઈ એમ નોટ અ ગુડ ટીચર. આઈ વિલ બી અ ગુડ ટીચર જ્યારે હું તમારો ફોલ્ટ કાઢીને એ ફોલ્ટને રેક્ટિફાઈ કરી શકીશ ત્યારે આઈ એમ સેટિસ્ફાઈડ. યા ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સર ઘણી વાર એવું થાય છે કે અમારે ત્યાં સ્પેસિફિકલી ગુજરાતમાં વાત કરીએ તો કે ભાઈ ઠેર ગરબા ક્લાસીસ ચાલુ થઈ ગયા છે, જે સિમ્પલ લોકોને દોડિયાને એવું આવડતું થાય એકવાર એટલે દે આર ઓપનિંગ ધ ક્લાસ, અને એક સારી ઇન્કમનો સોર્સ છે, એમાં આપણે ના નહીં કરી શકીએ. ઘણા છોકરાઓને એક આવકનું સાધન પણ બની રહે છે એનાથી. દેટ ઇઝ ગુડ. બટ તમે જેવી રીતે કહી રહ્યા છો દેટ I used to prefer કે they at least understand the technical aspects કે તમારે પગ કેવી રીતના મૂકવાનો, કેવી રીતના, અને એક સાથે અગર 100 છોકરાઓ પરફોર્મન્સ એક ક્લાસમાં કરતા હોય તો how they can supervise, how they can observe the movement. It's hard for any person કે જ્યારે તમે 100 જણ એક ક્લાસમાં ડાન્સ કરતા હોય તો તમે કોને ઓબ્ઝર્વ કરશો અને કોને કરેક્ટ કરશો અને કોને ટેકનિકલી સમજાવશો. સો કદાચ આપણા બેની માન્યતા જગ્યા પર ભેગી થાય છે કે મને પણ એવું લાગે છે કે ભાઈ જ્યારે મૂવમેન્ટ્સ કરો ત્યારે ગો વિથ સમ ટેકનિકલ નોલેજ કે તમને એ ઇન્જરીઝ નહીં કરે અને તમે એને એન્જોય કરી શકો. એટલે આમાં આની છે ને બે એસ્પેક્ટ થઈ ગયા છે. આઈ થિંક અ લોટ ઓફ ટાઈમ્સ માણસો ગરબા લર્નિંગ અને ગરબા પરફોર્મિંગ આ બે અલગ અલગ વસ્તુ છે ક્લાસીસમાં. એકચ્યુઅલી મને એવું લાગે છે કે ઘણી બધી જગ્યાએ ઇટ બીકમ મોર ઓફ અ એક્ટિવિટી કે બધા ભેગા થઈને આપણે ડાન્સ કરીએ. Okay, which is I completely respect that part, but and there is one side કે જ્યાં આગળ if an ex person is coming, અમારું કામ ઈ છે કે ઈ અત્યારે સપોઝ એક લેવલ પર છે, હું ઈ લેવલ થી એને ઉપર કેવી રીતે લઈ જાઉં, પછી ઉપર ગયો તો એને હજી ઉપર કેવી રીતે લઈ જાઉં. કારણ કે અમે અમારા ક્લાસમાં છોકરાઓને એક જ વસ્તુ કહીએ કે તમે અમારા ત્યાં સપોઝ 10 દિવસ આવો છો તો તમારું ટાર્ગેટ એક જ છે કે તમે પહેલે દિવસે આવ્યા તો સપોઝ તમે 0 છો, તમે નેક્સ્ટ ડે 0 થી તમે આગળ વધ્યા કે નહીં. હવે તમે 0 થી 5 સુધી વધ્યા કે 10 સુધી વધ્યા કે 15 સુધી વધ્યા એનાથી કાંઈ જ ફરક નહીં પડે. કારણ કે અમારો રૂલ સિમ્પલ છે કે તમારે સારું થવાનું છે. કેટલું સારું થવાનું છે એ બધાનું અલગ અલગ હશે. કારણ કે આપણે સ્કૂલમાં જઈ તો બધાને સેમ શીખડાવે. કોઈકને 35% આવે છે, કોઈકને 90% આવે છે. આપણે એમ તો નહીં થઈ શકે કારણ કે બધાનું અલગ હોય. કોઈ મેથ્સ સબ્જેક્ટમાં સારો હશે, કોઈ હિસ્ટ્રીમાં સારું હશે. એટલે ડિપેન્ડિંગ ઓન ડિફરન્ટ સ્ટેપ્સ, ડિફરન્ટ તમારું પિકઅપ કેવું છે બધાનું. ખાલી એક જ સિમ્પલ રૂટ છે કે તમારો ગ્રોથ થઈ રહ્યો છે કે નહીં. બીકોઝ વી વોન્ટ ટુ એન્શ્યોર કે તમારો ગ્રોથ થાય છે કે નહીં. આઈ ડોન્ટ વોન્ટ કે તમે અમારા ક્લાસમાં આવો અને ક્લાસ જ્યારે પતશે ત્યારે તમે ખાલી મજા કરીને કે ખાલી એટલું જ નહીં ચાલે, તમે ગ્રો થઈને ગયા કે નહીં. સાચી વાત છે. that is the thing which we want to always emphasize on. અનીશભાઈ, આમાં હજી એક પણ પોઈન્ટ છે કે જેટલા પણ આપણે સ્ટુડન્ટ્સ જ્યારે ક્લાસમાં જાય અને સ્પેશિયલી જ્યારે ગરબા શીખવા આવે તો એ મેન્ટાલિટી લોકોની જે અમે ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ઓલરેડી ને બધાને કરવાની બહુ જરૂરત છે કે અગર બાકી બધા ડાન્સ ફોર્મમાં તમે 8-8 વર્ષ 10-10 વર્ષ જેટલું પેશન્સ રાખો છો તો તમને ગરબામાં કેમ 21 દિવસમાં બધું શીખી લેવું છે? બીકોઝ તમે કહો કે ભરતનાટ્યમ કથકમાં લોકો કેટલાક વર્ષો આપે જ છે, ફિક્સ આપવા જ પડે. 8 વર્ષ પછી જ થાય અરંગેત્રમ ભરતનાટ્યમનું મિનિમમ. એના પછી આગળ હજી શીખવાનું ઘણું બધું હોય છે. આપણે સ્કૂલમાં જઈએ તો તમે 10 વર્ષ આપશો તો જ 10મી SSC પાસ થશે, 15 આપશો તો જ તમે ગ્રેજ્યુએટ થશો. કોઈ માણસ 5 વર્ષમાં ગ્રેજ્યુએટ નથી થઈ શકવાનું, બરાબર? પણ ખાલી ગરબા એવું છે કે લોકો એટલું લાઇટલી લઈ લે છે એ ડાન્સ ફોર્મને કે 21 દિવસનો ક્લાસ કે 1 મહિનાના ક્લાસમાં એ લોકોને સુપરસ્ટાર બની જવું છે ગરબામાં. એક સિમ્પલ ક્વેશ્ચન કહું એટલે આઈ વુડ સે ઇટ ઇન અ વેરી ઇનોસન્ટ વે. કારણ કે ઘણા ફોન આવે ને આપણને કે સર તમારા ક્લાસ ક્યારે ચાલુ થાય છે? આપણે કહીએ કે ઓકે 1 મે થી ચાલુ થાય છે. હા સર કેટલા દિવસ ચાલશે? હું કહીશ કે 30 મે સુધી ચાલશે. હા સર 30 મે સુધીમાં બધું આવડી જશે? તો એટલે મારો બહુ સિમ્પલ આન્સર હોય કે મેં કીધું બેન
મને છે ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા થી હું નેશનલ ચેમ્પિયન છું, મને ગોલ્ડ મેડલ મળ્યું છે. હું છેલ્લા 22 વર્ષથી શીખડાવું છું. બીજું જે મને પોતાને જ બધું નથી આવડતું, હું પોતે જ શીખી રહ્યો છું. મેં તો કારણ કે એઝ એન આર્ટિસ્ટ કોઈ પણ આર્ટિસ્ટની માન્યતા એવી હોવી જોઈએ મારી હિસાબે કે મને ક્યારેય બધું આવડવાનું નથી. હું હંમેશા કંઈક ને કંઈક નવું શીખતો રહીશ. જેટલું કરીએ એટલું ઓછું છે. આર્ટિસ્ટ માનશે કે મને બધું આવડી ગયું, મારી હિસાબે આર્ટિસ્ટ પતી ગયો. બરાબર છે સર. So I always believe that is what I want. We always, me and Surat, we preach our students કે boss never be satisfied. હાજી. જે કરો છો એમાં હજી શું કરવું છે, that is the why. કારણ કે તમે સ્કૂલ કરી, 12th કરી, ગ્રેજ્યુએશન કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, પછી આગળ કઈક કરો એટલે કઈક ને કઈક તમારું શીખતા રહો એટલે. સો સર, તમારો અમે એક્સપિરિયન્સ જાણવા માંગીશું કે લાઈક તમે જે ગરબા કરાવો છો એમાં ઇન્ડિયામાં અને ફોરેનમાં જે તમારો એક્સપિરિયન્સ છે એ કેવો રહ્યો છે અને લોકોને એના પ્રત્યે કેવો લગાવ રહ્યો છે ગરબા પ્રત્યે સ્પેસિફિકલી? એક પોઈન્ટ આમાં કહેવા માંગીશ અનીશભાઈ કે યુએસએ આઈ થિંક વર્ષમાં 2 વાર આવ્યો, હર વર્ષે 2 ટ્રીપ યુએસએ ની થાય, ડિફરન્ટ સ્ટેટ્સમાં કે ડિફરન્ટ ટાઉન્સમાં, અમુક જગ્યા પર રેપિટેટિવ થાય. આઈ થિંક એક ઇમ્પોર્ટન્ટ અનુભવ ત્યાં આગળ એ રહ્યો છે કે તમે અગર નોટિસ કરો યુએસએ માં જે બહુ બધી ઓડિયન્સ છે એ ગુજરાતની વધારે છે બોમ્બે કરતા. કરેક્ટ? આઈ મીન મોર ઓફ ગુજરાત ઇન યુએસએ. ઓકે. અને એક મારો અનુભવ છે ને ખાલી એ રહ્યો છે કે ઓવરઓલ જે ગુજરાતીસ ત્યાં આગળ પ્રેઝન્ટ છે ને, સમહાઉ વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ, એક અનુભવ એ રહ્યો છે કે એ લોકોને પહેલેથી છે ને મનમાં એવું બહુ છે કે અમને બધું આવડે જ ગરબા, અને અમે કોઈ ક્લાસમાં જઈએ જ કેમ, બીકોઝ અમને બધું આવડે જ છે, અમે તો ગુજરાતના છે. એટલે મને આ પોઈન્ટ સમજ નથી પડતી કે તમે ગુજરાતના છો કે મુંબઈના છો કે ક્યાંયના પણ છો, તમારા આવડવા અને ન આવડવાના તમારા હોમ ટાઉન કે સ્ટેટ થી કાંઈ લેવા દેવા નથી. આઈ વુડ સે ધેટ, કે અને એમાં આપણે કોઈને ફોર્સ ન કરી શકીએ. પણ મારો પોઈન્ટ એ છે કે અગર તમે એ એટીટ્યુડ લઈને હંમેશા આવો કે હું તો બરોડાનો, કે હું તો રાજકોટનો કે સુરતનો, એટલે અમે તો ગુજરાતના, એટલે અમે કોઈ ગરબા ક્લાસ જોઈન જ કેમ કરીએ કે બધું ઓલરેડી આવડે જ છે. ગુજરાત અહીંયા બોમ્બેમાં અમને આવે ને કે હું તો ફાલ્ગુની પાઠકનો વિનર છું, હું તો અહીંયાનો વિનર છું, મને તો બધું આવડે જ છે. We always say that with due respect we believe કે I know so many fantastic ગરબા dancers જેને આજ સુધી લાઈફમાં એ લોકોએ ક્યારે પ્રાઇઝ નથી જીતા. ઓકે, so I always believe કે પ્રાઇઝ જીતવું does not define તમે ગુડ ડાન્સર છો કે નથી. અને બીજું જે સુરત જે પોઈન્ટ કહી રહ્યો છે એમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ what we always say is what I have observed across a lot of આપણા ગુજરાતી સ્પેશિયલી કે I see a lot of people who are good dancers. Okay, and good dancers for many years. Okay. પણ the problem is કે તમે આટલા વર્ષથી ગુડ છો તો હવે વેરી ગુડ કેમ નથી થયા? કારણ કે કોઈ પણ પ્રકૃતિનો નિયમ છે that you have to grow. સાચી વાત છે સર. Whatever you do, તમારું કરિયર કો, તમારી લાઈફ કો, તમારું નોલેજ કો બધા. So that is where I think I would request all our brothers that whenever you are evaluating yourself in Garba and you believe that you are doing good, please ask yourself that તમે કેટલા વર્ષથી ગુડ છો અને ગુડ માંથી તમે વેરી ગુડ થયા કે નહીં. પોઈન્ટ 1. અને પોઈન્ટ નંબર 2, તમને વેરી ગુડ થવાની ઈચ્છા છે કે નહીં? All the best. પણ અગર ઈચ્છા હોય તો then maybe you take in the right efforts. And right efforts can be anything basically. અનીશભાઈ પોઈન્ટ સિમ્પલ છે કે સચિન તેંડુલકર ને વિનોદ કાંબલીએ બોમ્બેની સ્કૂલ ટુર્નામેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ સેટ કર્યો હતો 600-650 ની કઈ પાર્ટનરશિપનો. તો પછી એ લોકો તેંડુલકરભાઈએ ત્યાં જ ખુશ થઈને બેસી જવું હતું કે બસ મેં આ રેકોર્ડ સેટ કર્યો, હું વર્લ્ડ નો બેસ્ટ બેટ્સમેન થઈ ગયો. એમાં ખુશ નથી રહ્યા નહીં. એ 28 વર્ષ કે 24 વર્ષ જે રમ્યા પછી પણ ખુશ નહોતા. બીકોઝ આ બહુ રિલેટેબલ એક્ઝામ્પલ તમને આપું છું. બીકોઝ 2011માં મને ઓપોર્ચ્યુનિટી મળી હતી કે મેં સચિન તેંડુલકરની પ્રેક્ટિસ થતા જોઈ હતી, એકલાની, એમની ઇન્ડિયન ટીમની નહીં પણ એકલા પ્રેક્ટિસ કરતા હતા. અને 2 કલાક માટે અમારા ફ્રેન્ડ છે કે એના થ્રુ મને એક્સેસ મળ્યું હતું કે નજીકથી મને 2.5 કલાક જોવા મળ્યું હતું કે સચિન તેંડુલકર પ્રેક્ટિસ કરે.
અને ત્યારે એમના રિટાયરમેન્ટના દિવસો આવી ગયા હતા. એ 2011-2013 માં રિટાયર થયા. એટલે અને એ ટાઈમે બપોરના ટાઈમે 2.5 કલાક એમને ક્રિકેટની પ્રેક્ટિસ નેટ પ્રેક્ટિસ કરી હતી બેટિંગ 2.5 કલાક બપોરના ટાઈમ. એવી પ્રેક્ટિસ જે માણસો ક્રિકેટના શરૂઆતમાં કરે એ પ્રેક્ટિસ કે જે ફ્રન્ટ ફૂટ ડિફેન્સ, એટલે યુ મીન ટુ સે કે ઈ એના એબીસીડી પર કેટલું કોન્સન્ટ્રેટ કરતો ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ હિઝ કરિયર ઓલ્સો. એના બેસિસ પર એનું ઇમ્પ્રુવમેન્ટ થતું રહ્યું. દેટ ઇઝ હાઉ વી વુડ લાઈક ટુ રિલેટ ધીસ ઇન્સિડન્ટ. આ એક્ઝામ્પલ હું મારા બધા સ્ટુડન્ટને આપું છું. ઇટ્સ વેરી રિલેટેબલ કે અગર આપણે એમ વિચારીએ કે ભાઈ તો ગરબામાં પ્રો થઈ ગયો છું, હવે મારે શીખવાનું નથી, તો મેં કીધું તેંડુલકર ભાઈ આટલા 22-23 વર્ષના કરિયર પછી, આટલા ભગવાન બન્યા પછી આટલી પ્રેક્ટિસ કેમ કરતા હતા 2.5 કલાક? અને એમાં કઈ નવું નતા કરતા. એ બેસિક્સ જ પ્રેક્ટિસ કરતા હતા. એ જ ડ્રાઈવ અને એ જ ડિફેન્સ, કે એવું નથી કે કઈ નવું જ કર્યા રાખો. સો આપણા વ્યુઅર્સ પણ દે આર એન્જોયિંગ અવર કન્વર્સેશન. બધાને ઘણી મજા આવી રહી છે, એમના કમેન્ટ્સ આપણા વચ્ચે આવી રહ્યા છે. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન કે તમારા હિસાબે ગરબાનો જે ડાન્સ ફોર્મ છે, હાઉ ઇટ્સ ડિફરન્ટ ફ્રોમ અધર, કે બીજા ડાન્સ ફોર્મ થી ગરબા કેવી રીતે અલગ પડે છે અકોર્ડિંગ ટુ યુ? જે સ્પેસિફિકલી અગર તમારે મારું ને સુરતનું વધારે એક્સપોઝર રહ્યું છે ફોક ડાન્સીસમાં. બરાબર છે. Okay. Obviously, Garba is again one of the most energetic folk dances. Is how I would like to put it up as. કારણ કે અમુક ફોક ડાન્સિંગમાં ગ્રેસ હોય છે, અમુકમાં એનર્જી હોય છે. સો ગરબા, I am not comparing it with all the classical dances કે વેસ્ટર્ન dances એની સાથે. હું ખાલી એઝ અ ફોક ડાન્સ વાત કરું છું. જનરલી a lot of folk dances have a good amount of energy. કારણ કે અમારા ટીચર સાથે મને કોળી ડાન્સ કો કે બિહુ ડાન્સ કો કે ગઢવાલી ડાન્સ કો, શાબદો ડાન્સ, ઘણા બધા કરગટ, તમને ઘણા બધા ડાન્સ કરવાનો અમને ચાન્સ મળ્યો છે. બટ ગરબાની જે એનર્જી છે, દેટ ઇઝ સુપર ડુપર હિટ જે મને લાગે છે. આઈ થિંક કારણ કે મનીષભાઈ, ઇટ્સ અ કોમ્બિનેશન. અગર એક એવો ડાન્સ છે જેમાં કોમ્બિનેશન ઓફ એનર્જી અને ગ્રેસ બેવ આવે, ખાલી એવું નથી કે તમે એનર્જી નાખો છો, પણ ગરબા એવો ડાન્સ છે જેમાં તમે ગ્રેસફુલ, એક ગ્રેસ પણ તમને એટલો જ દેખાશે, પણ એનર્જી પણ એટલી જ દેખાશે, અને તમારા બોડીના બધા પાર્ટ યુઝ થશે. સાચી વાત છે. તમે બેઠકથી લઈને આપણે વળીને ડાન્સ કરીએ, તમારા બોડીના હરેક પાર્ટ જે યુટિલાઇઝ થાય, ઇટ ઇઝ વન ઓફ ધોઝ યુનિક ફોક ડાન્સીસ, આઈ વુડ સે. સાચી વાત છે સર. સો લેટ્સ ગો વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક કે ગરબાના અંદર કોસ્ટ્યુમનું મહત્વ કેટલું છે? હાઉ મચ કોસ્ટ્યુમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ડ્યુરિંગ ધ ગરબા? લાઈક અનીશ, આમાં છે ને અમારા ક્લાસમાં પણ અમે હંમેશા કહીએ છીએ કે કોઈ પણ તમે ડાન્સ ફોર્મ લો, કોઈ પણ, ઓકે, વેન આઈ સે હરેક ડાન્સ ફોર્મ ઇઝ સપોર્ટેડ બાય અ પર્ટિક્યુલર કોસ્ટ્યુમ. દેટ ઇઝ વોટ વી વેરી સ્ટ્રોંગલી બિલીવ. ઓકે, વોટ આઈ મીન બાય દેટ ઇઝ કે તમે પોતે જ એકવાર અનુભવ કરી જોજો કે તમે અગર ગરબા રમો છો, એક પર્ટિક્યુલર સ્ટેપ તમે કરજો, તમે નોર્મલ ઘરના કેઝ્યુઅલ શોર્ટ્સ અને ટી શર્ટમાં કરજો ઈચ સ્ટેપ. બીજી વાર ઈચ સ્ટેપ તમે જીન્સ પેન્ટ અને શર્ટમાં કરજો. ત્રીજી વાર ઈચ સ્ટેપ ટોણી જબામાં કરજો. અને ચોથી વાર ઈચ સ્ટેપ તમે કેડિયું પહેરીને કરજો. બરાબર છે સર. એવરી ટાઈમ તમને એક અલગ જ સેટિસ્ફેક્શન મળશે. બરાબર છે સર. કેડિયામાં તમને એક અલગ જ સેટિસ્ફેક્શન મળશે, એની કરતા થોડું ઓછું કદાચ ચોણી જબામાં મળશે, એની કરતા થોડું ઓછું કદાચ જીન્સ પેન્ટ ને ટી શર્ટમાં મળશે, અને એની કરતા ઓછું. સો વી ઓલવેઝ બિલીવ દેટ તમને તમારું લેવલ અપ લઈ જવું હોય ને, તો કોસ્ટ્યુમ અગર તમે તમારા સ્ટેપ ઈ જ રહ્યા 4 વખતે, તમે જે 4 એટેમ્પ્ટ આપ્યા, તમારા સ્ટેપ નથી બદલાણા, પણ બીકોઝ ઓફ કોસ્ટ્યુમ તમારું ફીલ બદલાઈ જશે. સો ધ કોસ્ટ્યુમ કેન પ્લે ધેટ રોલ કે જેનાથી તમારી આખી એક ફીલ અલગ આવશે, કદાચ તમારો ગ્રેસ એક અલગ આવી જશે, એક અલગ એનર્જી દેખાઈ જશે. But definitely it plays a very very important role. પણ અનીશભાઈ, ખાલી એ છે કે અમે લોકો એક વસ્તુમાં વી રિયલી બિલીવ કે મારું ઘણા બધા સ્ટુડન્ટ્સ ને બધાને સજેશન એ છે કે કોસ્ટ્યુમ સાચા અને ઓથેન્ટિક પહેરવા બહુ જરૂરી છે, બટ તમે તમારા કોસ્ટ્યુમના વજનનું પણ ધ્યાન રાખો, બીકોઝ તમારા કોસ્ટ્યુમનું વજન એટલું છે કે જેનાથી તમારી બોડી હલતી પણ નથી, કે તમારા મુવમેન્ટ જ પૂરા નથી થતા. બીકોઝ મેં જોયું છે કે લોકો, બીકોઝ સાચા કોસ્ટ્યુમ અને ભારી કોસ્ટ્યુમમાં બહુ ફરક છે. એટલે કે આપણે સાચા કોસ્ટ્યુમ પહેરવા જરૂરી છે,
પણ તમે એટલા ભારી પડ્યો કે તમારું કોસ્ટ્યુમ નું વજન એટલું છે કે તમારો પગ પણ સરખો તાલ પર હલી નથી શકતો. એટલે બરાબર છે so સર, એ બરાબર છે. મારું માનવું છે કે તમે ગર્લ્સ ને સ્પેશિયલી કે ચણિયા ચોળી તમે એટલા જ ભારી પહેરો કે તમારા મુવમેન્ટ થઈ શકે. બીકોઝ આપણે નાચવા ગયા છે ત્યાં આગળ, આપણે આપણા કોસ્ટ્યુમ્સ ખાલી ડિસ્પ્લે કરવા નથી ગયા. અગર આપણે ડાન્સર છે તો આપણા મુવમેન્ટ સરખી રીતે થઈ શકે. આપણું પેલું એમ એ હોવું જોઈએ તો તમે કપડા એટલા પહેરો કે તમે તમારા મુવમેન્ટ કમ્પ્લીટ કરી શકો. કારણ કે આમાં સિમ્પલ રૂલ છે કે તમારો જે ડાન્સ નું લેવલ છે, ધ કોસ્ટ્યુમ શુડ હેલ્પ યુ ટુ ટેક યોર લેવલ વન લેવલ ઉપર, તમારા ડાન્સને વન લેવલ ઉપર લઈ જવો જોઈએ કોસ્ટ્યુમને. અનફોર્ચ્યુનેટલી આજકાલ એવું જોવા મળે છે કે કોસ્ટ્યુમ એટલા ભારી થઈ જાય છે કે માણસોની જે ડાન્સની કેપેબિલિટી હોય છે એની કરતા એ લોકો અંડર પરફોર્મ કરવા માંડે છે. બરાબર છે. કારણ કે ઓબ્વિયસલી વેરિયસ રીઝન કે કોમ્પિટિશન નું બધાને પ્રેશર એટલું આવી ગયું છે કે કોમ્પિટિશન જીતવા માટે ભારી કોસ્ટ્યુમ હશે તો જ આપણે દેખાશું ને આને કમ્પ્લીટલી ડિસએગ્રી ઓન ધોઝ પોઈન્ટ્સ. પણ ધેટ ઇઝ વોટ વી વુડ ઓલવેઝ સે કે ભાઈ આ ગરબા છે, ગરબા એટલે આપણે ડાન્સની વાત કરી રહ્યા છે, તો કોસ્ટ્યુમ એવા પહેરો જેનાથી તમારો ડાન્સ એક લેવલ તમે ઉપર લઈ જઈ શકો, ના કે તમે કોસ્ટ્યુમની હિસાબે તમે એની અંદર દબાઈ જાઓ. So with costume, it can be more grateful as well as attractive to the other person who are watching you. કે તમે જ્યારે performance કરો છો તો due to costume you can attract other people as well as you can enjoy from the inner side, I can say, right? Absolutely, absolutely. So sir, એક મારો છેલ્લો સવાલ આજના દિવસ માટેનો કે can ગરબા be a part of fitness activity? શું ગરબા ફિટનેસ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈ શકે હમણાં કે ફ્યુચરમાં ગમે ત્યારે? અગેન હું મારો પર્સનલ અનુભવ કહીશ. આઈ એમ 45 years old right now. Okay. I have been dancing Garba practically almost every day, which has definitely helped me stay fit in a particular way. Okay. કારણ કે મારું મુવમેન્ટ, મારી ફ્લેક્સિબિલિટી, સુરતે જેવી રીતે કીધું કે તમે તમારા જે સ્ટેપ્સ કેવી રીતે કરો છો, તમારા હાથનું મુવમેન્ટ. હું તમને એક સિમ્પલ અનુભવમાં, અમારા એક બેચ ચાલતો હતો જેમાં ઓલમોસ્ટ લાઈક 60-70 હાઉસવાઇફ્સ આવતા હતા. ઓકે. અને આ એવો બેચ હતો કે જે મેક્સિમમ લેડીઝ એવી હતી કે જે લોકો ખાલી એટલે હાઉસ વાઇફ્સ જ હતા, એટલે પ્રોફેશનલ કરિયર્સમાં હતા બધા. તો બપોરનો અમે બેચ રાખેલો. સો એમાં જ અમને કેટલા એવા અનુભવ મળ્યા કે એ લોકોનું શું થાય કે એ લોકોની એક્ટિવિટીઝ બહુ ઓછી હોય. બરાબર છે. ઓકે, બહુ જ રૂટીન સ્ટફ હોય કે ભાઈ ઘરે રસોઈ કરી, આ કર્યું, નોર્મલ સાંજે વોક કર્યો. પણ આ ગરબામાં આવવાથી કે એ લોકોને તમે હાથના સ્ટેપ આપતા હતા કે હાથ તમે આમ ઉપર લઈ જઈને કરો, તો 3 લેડીઝ એવી આવી કે સર મને છે ને શોલ્ડરનો દુખાવો તો મટી ગયો. બરાબર છે સર. કે સર તમે શું કર્યું? મેં કીધું ભાઈ અમને કાંઈ જ નથી ખબર આમાં. વી ડોન્ટ વોન્ટ ટુ મેક એની સ્ટેટમેન્ટ્સ ઓન ધીસ, બટ ઇટ વોઝ યાર એક્સપિરિયન્સ વિચ દે કેમ એન્ડ શેર. એક લેડી હતી કે જે બહુ એટલું સારું ડાન્સ નહોતી કરતી પણ માંડ ચાલી શકતા હતા. કે સર મને કેટલા વખતથી પગનો સાંધાનો દુખાવો હતો ને મને જરા ફેર લાગે છે. તો મેં કીધું કારણ કે આપણે એને અમુક ટેકનિક સાથે અમુક મુવમેન્ટ કરાવ્યા. સો માય પોઈન્ટ ઇઝ ધેટ ઇફ ડન ધ એક્ટિવિટીઝ ઇન ધ રાઇટ વે, definitely it will help you in multiple ways basically. But obviously that right balance of તમારો જોશ અને હોશ રાખીને કરવાનું. કારણ કે ઘણી વાર આમાં થાય શું કે તમને કમરનો દુખાવો અને તમે ગરબાની 50 બેઠક કરશો તો કદાચ કુલમાંથી ચૂરમાં પડી જશો. એટલે It's true, sir. It's true. So important thing is a supervision. Like જે પણ સુપરવાઇઝ કરે છે, they have to take care of such a things કે કઈ વ્યક્તિને કઈ પ્રોબ્લેમ હોય તો એને કયા મુવમેન્ટ્સ કરવા જોઈએ, કયા મુવમેન્ટ્સ નહીં કરવા જોઈએ અને કેવી રીતના કરવા જોઈએ. That is the important. ઘણી વાર કહે ને sometimes no knowledge is better than half knowledge. That is true, sir. સાચી વાત. So sir, I would knowledge લઈને તમે બધું પકડી નાખો. સો આપણા વ્યુઅર્સને હું તમારો ડાન્સ અહીંયા બતાવવા માંગીશ જે તમે ફાલ્ગુની મેમ સાથે કર્યો હતો, રાધા ને શ્યામ વાળો. સો એવું પ્લે કરીશ ફોર સમ ટાઈમ્સ. ત્યાં સુધીમાં I would just like to tell you that or I think the viewers should know this, that a lot of people have that think we performed in that song, but with Swamiji and Asirati we can very proudly say that was our first song which we produced it also. So એ ગીત આપણે પ્રોડ્યુસ કર્યું છે અને ઓબ્વિયસલી બધા આપણા દોસ્તારોને ભેગા કરીને જેને મ્યુઝિક આપ્યું છે એ પણ આપણા મિત્ર હતા.
ફાલ્ગુની બેનનો ખૂબ જ સારો સહકાર હતો અને સોંગમાં પરફોર્મ કરવા વાળા પણ અમારું આખું ફેમિલી છે એમાં. એટલે બરાબર છે. સૌથી નાનો મારો ભાણિયો હતો એમાં 4 વર્ષનો અને સૌથી ઓલ્ડ મારી મમ્મી હતી એમાં 66 વર્ષની. સો વી Okay. ઓલ હેવ બીન અ પાર્ટ ઓફ ધેટ video. So that was our first production. તો હંમેશા first special. So this will always remain special. Okay. So let me show you the people that performance. આપણે એમને બતાવીએ એ તમે પરફોર્મ કર્યું છે through my mobile. તો ત્યાં સુધીમાં if anyone want to ask someone કે કોઈ કંઈક પૂછવું હોય તો you can write a comment. So can you see? I don't know if they can see or not. હા, થોડી બ્રાઇટનેસ ની હિસાબે થોડું પાછળ લેવું પડશે. Let me down it. So આ સોંગ હમણાં જ જીગરભાઈ અને સુરતભાઈએ ફાલ્ગુની બેન સાથે કનેક્ટ કર્યું હતું અને એમને પરફોર્મન્સ કર્યું હતું, બટ આઈ ડોન્ટ નો ઇટ્સ નોટ વર્કિંગ વેરી વેલ. આઈ વિલ શેર ધ લિંક વિથ યુ ગાઈઝ. ઇટ ઇઝ ધેર ઓન ફાલ્ગુની પાઠકના YouTube ની જે લિંક છે ફાલ્ગુની સ્પેસ પાઠક, તો એની ઉપર જ વ્યુઅર્સ આખો વિડિયો જોઈ શકશે. ચોક્કસ સર, ચોક્કસ. અને ટાઈપ કરજો, સરસ ગીત જોવા મળશે તમને. ચોક્કસ ચોક્કસ. અને બીજી એક વસ્તુ કે તમે હમણાં જે લેટેસ્ટ વિડીયો બનાવ્યો તમારા સ્ટુડન્ટ્સ થ્રુ જે ઓલ ઓવર વર્લ્ડમાં રહ્યા છે એમના થ્રુ, સો ઇટ્સ વેરી અપ્રિશિએબલ. ખરેખર મને બહુ ગમ્યું કે આ ટાઈમનો પણ તમે સદુપયોગ પૂરેપૂરો કર્યો અને આપણા કલ્ચરને અટક્યા વગર તમારી મહેનતને લોકો સુધી પહોંચાડી. સો હિયર આપણે વ્યુઅર્સને કહીએ કે આજે આપણી સાથે સુરતભાઈ અને જીગરભાઈ રહ્યા છે. આપણને એમનો અમૂલ્ય સમય આપ્યો જે પોણો કલાકથી આપણી સાથે અટેચ છે અને એમણે ઘણી બધી આપણને ઇન્ફોર્મેશન આપી. સ્ટેપ્સમાં શું ધ્યાન રાખવાનું, કેવા કોસ્ચ્યુમ્સ પહેરવાના, કેવી રીતના શીખવાનું. So we are very thankful to Jigar sir and Surat sir. Thank you very much for joining me on my page and my viewers. Jai Swaminarayan, Dasna Das. જય સ્વામિનારાયણ અનીશભાઈ. હાજી. બીજું કંઈ પણ અમારા લાયક કંઈ પણ કામ હોય, કંઈ પણ સેવા હોય તો જણાવજો, અમને ગમશે. Definitely, we are coming to Surat very soon. Most welcome, sir. I will invite you. Once the lockdown get over, we will do some kind of thing. Okay, sir. Thank you very much, sir. Thank you. Thank you. બહુ મજા આવી. Thank you. Same here, sir.